શિવ શિવ દ્વારકાધીશની અસીમ કૃપા અને શિવની દયા આજે ઓખા મંડળના તમામ સમાજ તેમજ આખા દેવભૂમિ જિલ્લાના જે સમાજો છે એના માટે ખરેખર ભગવાન દ્વારકાધીશને શિવના ખૂબ આશીર્વાદ લાગ્યા છે. કારણ કે આ યજ્ઞ હજી લગી થયો નથી ને ભગવાન કરાવે તો હું કરીશ અથવા તો મારા જ કરાવે થશે નહીં. તો આ તમે જોઈ રહ્યા છો, જે બધા સીન જોઈ રહ્યા છો, એ કામ છેલ્લા 2 મહિનાથી આ ચાલુ છે. તૈયારી કરી રહ્યા છીએ અને ટોટલ 40 એકરની અંદર આ તૈયારી હાલે છે, જેની અંદર મહાચંડી યજ્ઞ, અભિષેક, મહારુદ્ર 1100 શિવલિંગ એનો અભિષેક થશે અને દેવી કથા, દેવી ભાગવત કથા, આવું આયોજન છે જે આજે 2 મહિનાથી શરૂઆત કરી છે. ને હજી મને એમ લાગે છે કે હજી અમને આ કામ કરતા કરતા એમ લાગે રાત દિવસ કરવા પડે છે. તો જે પણ કર્મી હું શબ્દ વાપરું, જે કર્મી હશે એને ખરેખર આ દર્શન થશે, ભાગ્યશાળી હશે એ અહીંયા દર્શન કરવા માટે આવશે. તો આવું આ લીલા આપણા દ્વારકાધીશની છે અને પૈસા દેતા આ કામ ન થાય. આ કામ એક જ રીતે થાય કે જે મહાસંત નેપાળી બાબા અહીંયા આવ્યા છે અને નેપાળી બાબા જે રીતનું કાર્ય અહીંયા કરાવે છે, જે કામ શાસ્ત્રોક યજ્ઞ કેને કહેવાય, આ આવાથી ખબર પડશે કે ખરેખર આપણે શાસ્ત્રોક યજ્ઞ કહેવાય. તો 1100 જોડી આની અંદર બેસશે અને 21,000 જાપિયા આવશે, જે 58 કરોડ જાપ થશે અહીંયા. પણ આ બધું તો જ થાય કે આવા સાધુ જે ભગવાનના ડાયરેક્ટ મૂકેલા હોય ને એની દેખરેખ નીચે થતું હોય તો જ આ કાર્ય થાય. માટે સર્વ જનતાને, જાહેર જનતાને, તમામ સમાજને હું કહું છું કે જીવન મળ્યું છે, દેહ મળ્યો છે મનુષ્યનો. આપણે જ્યાં કોઈ કરાવતું હોય એના દર્શન કરીએ. અહીંયા જે કથા છે, આપણા યજ્ઞ છે, યજ્ઞની 4 પરિક્રમા કરો અને દેવી ભાગવત એનું શ્રવણ કરો અને આવું લાવો જિંદગીની અંદર જોવા મળશે નહીં. આપણે જેટલા નેપાળી બાપુને કહીએ એટલા ઓછું છે કે જે આ સંત આવી ને આપણાને આવી પ્રેરણા દીધી છે ને આવું કાર્ય આપણી પાસે કરાવે છે. શિવ શિવ.